નમસ્કાર મિત્રો, જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખને લઈને અને તેમાં જગ્યામાં વધારો થશે કે કેમ તેની સૌથી બેસ્ટ અગત્યની માહિતી આવે છે તેની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં જોવાના છે। તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। અને હા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી જોઈન કરી લેજો, અથવા તો ટેલિગ્રામમાં જ્ઞાન ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને ચેનલ મળી જશે। ત્યાંથી જોઈન કરવાનું મિત્રો ભૂલતા નહીં, જેમાં તમને ફ્રીમાં મટીરિયલ મળી રહેશે। અને હા મિત્રો, હવે તમે અનએકેડમીમાં ફ્રી લાઈવ લેક્ચર્સ અને મેગા મોક ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટમાં જોઈ શકશો, જેના માટે તમારે ફ્રીમાં એક્સેસ મેળવવા માટે નવું એકાઉન્ટ બનાવતી વખતે તમારે કોઈ પણ લેક્ચર જોતા પહેલા તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે તમે ફ્રીમાં લાઈવ લેક્ચર્સ અને મોક ટેસ્ટ આપી શકશો। આ ઉપરાંત તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી પાસે માર્ગદર્શન મેળવી શકશો અને દરરોજ સવારે 9 વાગે મોક ટેસ્ટ પણ લેવાતી હોય છે। આ ટેસ્ટ તમે ફ્રી ઓફ કોસ્ટમાં આપી શકશો, જેના માટે તમારે નવું એકાઉન્ટ બનાવી જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનો રહેશે। વધુ વિગત આપણે આગળ જોવાના છે। આ ઉપરાંત મિત્રો, ઘણા મિત્રો છે કમેન્ટમાં મને ફોન કરીને અને વોટ્સએપ મેસેજ કરતા હોય છે મિત્રો કે કમ્પ્યુટર માટે કઈ બુક છે સૌથી બેસ્ટ રહેશે। તો એના માટે હું તમને એક બેસ્ટ મટીરિયલ છે સજેસ્ટ કરવા માંગીશ, તો તે છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ મટીરિયલ। આ મટીરિયલ પરચેસ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો આ નંબર ઉપર કોલ કરી તમે વધુ માહિતી અથવા વોટ્સએપ કરી શકો છો। અને આ બુકની, આ મટીરિયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી પીડીએફ અત્યારે પહેલા ચેક કરી લેજો। ઓકે, 30-40 જેટલા પેજ ડેમો કોપી તરીકે તમને આપેલા છે, અને ડાઉનલોડ કરી તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ મટીરિયલ કયા લેવલનું છે અને શું કામ આ મટીરિયલમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે। આ બુકની જૂની આવૃત્તિમાંથી બિન સચિવાલયમાં 23, આમાંથી 22 પ્રશ્નો બેઠા હતા, પ્લસ એક પ્રશ્ન તમને આ બુકમાં, આ મટીરિયલમાં જે ઇમેજ આપેલી છે ફોટો, એમાંથી પ્રેક્ટિકલ પ્રશ્ન હતો, એ પણ બેઠો પ્રશ્ન કહી શકાય। આ ઉપરાંત બુકમાંથી 2020માં કેટલા પ્રશ્નો પૂછાય છે અલગ અલગ એક્ઝામમાં, એ પણ તમને અહીંયા પ્રૂફ સાથે દર્શાવું। ટેલિગ્રામમાં જ્યારે પણ પરીક્ષા લેવાય એના વળતે દિવસે તમને ટેલિગ્રામમાં પ્રૂફ સાથે માહિતી આપી દેવામાં આવે છે। આ ઉપરાંત તમને ઇન્ડેક્સ બતાવી દઉં તો અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે, પણ મિત્રો ખાસ અહીંયા અનુક્રમણિકામાં અને તમને ટોપિક, પેટા ટોપિક કયા કયા ચેપ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ બધી માહિતી તમને આપેલી છે। એક ચેપ્ટર ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, કમ્પ્યુટર ડેટાનું નિરૂપણ, બરોબર, કમ્પ્યુટરની આંકડાકીય પદ્ધતિઓ, કમ્પ્યુટર મેમરી, બધી માહિતી તમને આ બુકમાં મળી જશે। આ ઉપરાંત તમને ઇન્ટરનેટ અને કમ્પ્યુટર સિક્યોરિટી નામના ચેપ્ટરમાં વાયરસ, રેન્સમવેર, ટ્રોજન હોર્સ, બધી માહિતી, ઓકે, ટ્રેપડોર, પછી સ્નિફિંગ શું છે, સ્પૂફિંગ શું છે, ડેનિયલ ઓફ સર્વિસ, એન્ટીવાયરસ, બધા પ્રશ્નો તમને આમાંથી મળી જશે। ઈ ગવર્નન્સ ચેપ્ટર જે જાહેર વહીવટમાં પણ આવે છે એ પણ તમને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બધા પૂછાયેલા પ્રશ્નો પણ તમને અલગથી આપેલા છે, અને આ મટીરિયલની સાથે તમને અલગ અલગ પીડીએફ દ્વારા મોક ટેસ્ટની પીડીએફ તમને ફ્રીમાં મળી જશે। ઓકે, એ વધુ જાણકારી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં મટીરિયલ પરચેસ કરવા માટે લિંક આપી છે, ત્યાંથી ખાસ પરચેસ કરી લેજો, અને તમારી પાસે કોઈ પણ બુક હશે એની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે। આવનારી જેટલી પણ પરીક્ષાઓ અત્યાર સુધી લેવાય છે અને જ્યારે પણ લેવાશે સૌથી વધારે પ્રશ્નો આ મટીરિયલમાંથી જ હશે। હવે મિત્રો, આપણે વાત કરીએ બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષાની તારીખને લઈને જે ન્યૂઝ છે એના વિશે, અને જગ્યામાં વધારો થશે કે કેમ એ આપણે આગળ જોવાના છીએ। તો ન્યૂઝપેપર આજનું જે છે એમાં આ માહિતી તમને જોવા મળશે કે 19 ડિસેમ્બરના રોજ આ ન્યૂઝ આવ્યા છે કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કોરોનાની સ્થિતિ થાળે પડે પછી જ લેવામાં આવશે, એવું માહિતી આ જે ન્યૂઝપેપર છે એમાં દર્શાવવામાં આવેલું છે। 3800 જગ્યાઓ માટે 10 અથવા તો 10.5 લાખ જેટલા ફોર્મ ભરાયા છે, આપણને ખ્યાલ છે। એટલે 3300 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાયા પછી રદ થઈ, આપણે ખ્યાલ છે કે નવેમ્બર 2019માં 3300 કેન્દ્ર, કેટલા કેન્દ્ર હતા, 3300 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાઈ હતી, અને પછી આપણને ખ્યાલ છે કે આંદોલન થયું હતું ને પેપર રદ કર્યું હતું। હવે મિત્રો, સરકારમાં વધુ જગ્યાઓ ખાલી પડી હોવાથી કુલ બેઠકોની સંખ્યામાં વધારાય તેવી ઉમેદવારોની લાગણી છે, અને જગ્યાઓ ઘણી બધી ખાલી થઈ હશે, એટલે ખાસ છે જગ્યામાં વધારો થઈ શકે છે, એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે। આ ઉપરાંત આપણને ખ્યાલ છે કે 12 પાસ પહેલા તો ગ્રેજ્યુએટ કરી નાખ્યું, તો પછી પાછું આંદોલન થયું એટલે 12 પાસ કર્યું। ઓકે, વધારે આપણે છે માહિતી લેતા નથી, આપણે જે કામનું છે આપણે જોઈએ તો ક્યારે પરીક્ષા લેવાઈ શકે છે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી જાય પછી, એટલે કે અત્યારે આપણને ખ્યાલ છે, બરોબર। તમને એ પણ માહિતી આપી દઉં કે જ્યારે ચૂંટણી હતી ત્યારે કોરોનાની પરિસ્થિતિ કોઈને ક્યાંય ખ્યાલ નહોતો, બરોબર છે, ત્યારે કોઈ નડી નથી। વધારે માહિતી હું મિત્રો આના ઉપર કમેન્ટ નહીં પાસ કરી શકું, પણ તમે મિત્રો ખાસ કમેન્ટ દ્વારા આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને શું અનુભવ લાગે છે। ઓકે, જ્યારે ચૂંટણી હતી ત્યારે બધું કોરોના નડતો નહોતો, પણ જ્યારે પરીક્ષા લેવાની વાત આવી ત્યારે છે આ બધું આવે છે। તો એના વિશે તમારા અભિપ્રાય છે મિત્રો કમેન્ટ કરજો, અને તમને શું લાગે છે ક્યારે પરીક્ષા લેવાઈ શકે છે, મારા મત પ્રમાણે ક્યારે લેવાશે એ હું પણ તમને જણાવવાનો છું, એટલે વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। વધારે આમાં કોઈ માહિતી છે નહીં, સરકારના આધારભૂત સ્ત્રોત દ્વારા માહિતી મળશે, એ પણ એમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોરોનાની સ્થિતિ જે પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી જાય, એટલે કે રિકવરી બધું થઈ જાય
ત્યાર પછી પરીક્ષાનું આયોજન કરવા માંગતી ન ત્યાં સુધી બરાબર પરીક્ષાનું આયોજન ન હોવાનું સરકારના આધારભૂત સ્ત્રોત જણાવે છે. લાખો ઉમેદવારોએ સરકારી નોકરીની તક માટે હજુ લાંબો સમય રાહ જોવું પડશે એવું પણ આ સ્ત્રોતમાં છે જણાવવામાં આવ્યું છે. કુલ બેઠકોની સંખ્યાઓ વધારવી જોઈએ એવી પણ લાગણીઓ છે. ઓકે, અને આ દિશામાં સરકાર આ દિશામાં હકારાત્મક રીતે વિચાર કરે તેવી આશા છે, એટલે કે ખાસ વધી શકે એવા પણ ન્યૂઝ છે. ઓકે, હવે પરીક્ષાની તારીખ ક્યારે લેવાઈ શકે છે? મને શું લાગે છે તો કે આપણે 2 મહિના હું તમને સજેસ્ટ કરું છું. મે મહિનામાં તો નહીં જ હોય. ઓકે, મે મહિનામાં શું કામ નહીં? કારણ કે 10th અને 12th ના બોર્ડના એક્ઝામ હશે, એટલે આ મહિનામાં મારા મત પ્રમાણે છે લેવાય એવું શક્યતા નથી. એટલે જો એપ્રિલ મહિનામાં પ્રોબ્લેમ શું થશે મિત્રો? એપ્રિલ મહિનામાં પ્રોબ્લેમ એ થશે કે ત્યારે જીપીએસસી નું કેલેન્ડર ફિક્સ કરી દેવામાં આવ્યું છે. જીપીએસસી ની ઘણી બધી પરીક્ષાઓ લેવાની છે. એટલે તમે માર્ચ મહિનામાં તો થોડું મને લાગતું નથી, એટલા માટે કારણ કે કોરોનાની પરિસ્થિતિ અને વેક્સિન આવે તો એ પણ માર્ચ મહિનામાં મને લાગતું નથી. એપ્રિલમાં આના કારણે પોસિબલ નથી અને 10th અને 12th ના મે મહિનામાં પોસિબલ નથી. એટલે માર્ચ મહિનામાં લેવાવી જોઈએ, પરંતુ આપણને ખ્યાલ છે કે કઈ રીતે સરકારી કામ ચાલતું હોય છે, એટલા માટે તમે જૂન મહિનાનું ગણી શકો છો. પણ આપણે મિત્રો માર્ચ એપ્રિલની લઈને તૈયારી શરૂ કરવાની છે. ઓકે, શું કામ એનું કારણ પણ તમને કહું છું. માર્ચ અને એપ્રિલ મહિનાની તૈયારી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પરીક્ષા હશે એમ કરીને જ તમારે તૈયારી કરવાની છે. પરંતુ પરીક્ષા જૂન મહિનામાં જાય તો તમારે શું કરવાનું છે? રિવિઝન માટે સમય મળશે. ઓકે, અને એ પણ તમને કહી દઉં કે રિવિઝન વગર તમે પાસ નહીં કરી શકો. પરીક્ષા પાસ કરવા માટેનું છેલ્લું હથિયાર શું છે? તમારું રિવિઝન. જ્યાં સુધી તમે રિવિઝન નહીં કરો ત્યાં સુધી તમને પાસ નહીં થઈ શકો, એ હું તમને ગેરંટી સાથે કહું છું, મારા ખુદના અનુભવ ઉપરથી કહું છું. એટલે ખાસ મિત્રો તમે માર્ચ અને એપ્રિલ મહિનામાં તૈયારી ફૂલ, ત્યાં સુધીમાં આખો સિલેબસ તમારે કમ્પ્લીટ થઈ જાય એ રીતે તમારે તૈયારી કરવાની છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરી જણાવજો. કોઈ પણ પ્રશ્ન હોય તૈયારીને લગતો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી આવનારો વિડીયો હું એના ઉપર બનાવી શકું. અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બેલ આઇકન પર ક્લિક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને હા મિત્રો, હવે અનએકેડમી પર 2 નવા કોર્સીસ લોન્ચ થાય છે, તેની પણ માહિતી તમને આપી દઉં. તો 22 તારીખે આપણને ખ્યાલ છે કે પીએસઆઈ એએસઆઈ ની એક્ઝામ એનો જે ભરતી છે એ 2-3 મહિનામાં જાહેર થઈ શકે છે એવા ન્યૂઝ છે. એટલે પીએસઆઈ એએસઆઈ ની એના માટે નવો કોર્સ લોન્ચ થયો છે. ખૂબ જ ડિટેલમાં કોર્સ કરવામાં આવશે 22 તારીખે. આ ઉપરાંત તલાટી માટેનો તલાટી કમ મંત્રી છે એનો પણ કોર્સ 22 તારીખે લોન્ચ થઈ ગયો છે. આ બધા તમે કોઈ પણ ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એક સબસ્ક્રિપ્શનમાં કરી શકશો, જેના માટે તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે પ્લસ કોર્સ ઉપર પણ. ઓકે, વધારે માહિતી તમને અહીંયા અલગ અલગ પ્લાન દર્શાવેલા છે, 6 મહિના, 12 મહિના, 24 મહિના. આ દરેક પ્લાનમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. આ રીતે કોડ એપ્લાય કરવાનું મિત્રો ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.